લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદી આવી હોવાની રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ખુલાસો કર્યો છે। ત્યારે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા જે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે તેની વૈશ્વિક માંગના કારણે ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે। બીજી તરફ હાલમાં નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે। જો કે હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે। હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક રોજગારી પર લટકતી તલવાર છે। હીરાની મંદી મુદ્દે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે। તો લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદી આવી હોવાની વાત કરી છે રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ। તેમણે આ ખુલાસો કર્યો છે। જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા જો કે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે વૈશ્વિક માંગ જોવા મળી રહી છે તેને જોતા ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે તેવી વાત પણ તેમણે કરી છે। જો કે ગોવિંદ ધોળકિયાના આ પ્રકારના દાવા બાદ આપને એ પણ જણાવી દઈએ કે હવે જે વૈશ્વિક મંદી આવેલી છે તેમણે એ પ્રકારની વાત કરી છે કે લેબગ્રોન ડાયમંડના કારણે હાલ તો હીરામાં મંદી આવી છે અને ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે તેવી વાત પણ તેમણે કરી। આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી। એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે। હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબગ્રોનની સ્થિતિ શું હશે? તો લેબગ્રોન બહુ વધવાનું છે। કારણ શું છે કે ઈ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 0.5% લોકો વાપરતા હતા। આ લેબગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે। બહુ મોટું એનું માર્કેટ છે। અરે કાંઈ દાગીનામાં જ વપરાય એવું નથી। હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે। એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર। એટલે તમને ને અમને આ લેબગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં। તો જીજેઈપીસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિનેશભાઈ, શું ખરેખર મંદીનું કારણ લેબગ્રોન ડાયમંડ છે? હું આ ટિપ્પણી અંગે કંઈ વિશેષ કહેવા નથી માંગતો, પરંતુ એક ચોક્કસ હું એ બાબતને આપણે ધ્યાન ઉપર લાવીશ કે સીવીડી ડાયમંડ હોય કે નેચરલ ડાયમંડ હોય, આ બંને ડાયમંડના કારણે જે ગુજરાતની જીવનદોરી સમાન ગુજરાતના મારા રત્ન કલાકારોને જે રોજીરોટી મળી રહે છે એની માટે ખૂબ અગત્યનું છે। કારણ કે મંદીના માહોલની અંદર જે પ્રમાણે પરિસ્થિતિ અમે જોઈ રહ્યા હતા અને એ સમયે સીવીડી ડાયમંડનું એક ઓપ્શન મળતા ગુજરાતના રત્ન કલાકારોને જે જીવન નિર્વાહ માટે કામ મળી રહ્યું એ બાબત સરાહનીય છે। માર્કેટ છે કે નહીં, એની ઇફેક્ટ છે કે નહીં, એ ઇન્ટરનેશનલ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે લોકો કરતા હોય એના એનાલિસિસ એ લોકોનું કામ છે કે એ લોકો એનાલિસિસ કરી શકે। પરંતુ એ ચોક્કસ કહી શકું કે ગુજરાતના રત્ન કલાકારો માટે આ બંને જો ડાયમંડનું ઓપ્શન મળ્યું છે એના કારણે રત્ન કલાકારો પોતાનો જીવન નિર્વાહ આ છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર પોતે કામ કરી રહ્યા છે। દિનેશભાઈ, શું આ લેબગ્રોન ડાયમંડના કારણે રત્ન કલાકારોની નોકરી છીનવાય છે કે પછી બચી છે? મેં પહેલા કીધું કે જો સીવીડી ડાયમંડ ન હોત અથવા લેબગ્રોન ડાયમંડ ન હોત તો રત્ન કલાકારોને રોજીરોટી પૂરી પાડવી એ ખૂબ મોટી મુશ્કેલી હતી ઇન્ડસ્ટ્રી માટે। અને બધા જ આ બંને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો મેન્યુફેક્ચરિંગમાં બધા જ જાણે છે કે જો આ ઓપ્શન ન મળ્યું હોય તો પરિસ્થિતિ કંઈક વિપરીત હોત। અને દિનેશભાઈ, જે પ્રકારે ગોવિંદભાઈ વાત કરતા જોવા મળ્યા કે હવે ટનબદ્ધ લેબગ્રોન ડાયમંડ છે એ તૈયાર થશે, તો શું આપને લાગી રહ્યું છે કે આ શક્ય છે ખરા?
જે પ્રમાણે ટેકનિકલી રીતે જે અત્યારે અમે જોઈ રહ્યા છીએ સીવીડી ડાયમંડના પ્રોડક્શનની અંદર ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હોય છે, મેઇન તો આમાં પાવર છે અને સારી બાબત છે કે જો એટલા કેરેટોના પ્રમાણમાં પ્રોડક્શન અહીંયા થાય, 100% ભારત સરકારને હુંડિયામણ મળે અને આવડી મોટી રોજગારી ઊભી થાય. પરંતુ ટેકનિકલી હું એક વ્યક્તિગત રીતે મારો અભિપ્રાય છે કે એટલું બધા પ્રોડક્શન માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ હોવી જોઈએ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું અવેલેબિલિટી જોતો નથી. જી દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બંનેથી રોજગારી મળતી હોવાની વાત દિનેશભાઈ નાવડિયાએ કરી છે. આ સાથે પણ કહ્યું છે કે આ લેબગ્રોન ડાયમંડથી રોજગારી પણ મળી છે અને રોજગારી પણ ટકી છે. આ પ્રકારની વાત તેમણે કરી છે. તો એક તરફ જ્યારે ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ નિવેદન આપ્યું કે હીરાની મંદી છે એ લેબગ્રોન ડાયમંડના કારણે થઈ રહી છે અને આ પ્રકારનો તેમણે ખુલાસો કર્યો. જો કે હવે એ પણ છે કે લેબગ્રોન ડાયમંડના કારણે ગ્રાહકોમાં અસમંજસને લઈને મંદીનો તેમણે દાવો પણ કર્યો છે. તો બીજી તરફ એ પ્રકારની વાત થઈ રહી છે કે આ લેબગ્રોન ડાયમંડથી રોજગારી હાલ ટકી છે અને રોજગારી પણ મળી રહી છે. જો કે આ સાથોસાથ લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ આ બંનેથી રોજગારી મળી હોવાની વાત દિનેશભાઈ નાવડિયા કરતા જોવા મળી. હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા કહી રહ્યા છે કે લેબગ્રોન ડાયમંડના કારણે મંદી આવી હતી અને હવે કિલો અને ટનના ભાવે લેબગ્રોન ડાયમંડ વેચાશે. આપણી સાથે ઉદ્યોગકાર મોજૂદ છે. લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ એ ઉદ્યોગકારો ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીશું કે ખરેખર લેબગ્રોન ડાયમંડના કારણે આ મંદી આવી છે. મુકેશભાઈ, આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ તો હું કઈ રીતના કહી શકું, જેમણે પણ આ સ્ટેટમેન્ટ કર્યું છે માર્કેટમાં કે લેબગ્રોન ડાયમંડના હિસાબે મંદી આવી છે, તો હું એને સંપૂર્ણપણે વખોડું છું. કારણ છે કે આજે મેં જે કંઈક ઓડિયો સાંભળ્યો છે, આજે સાંસદ શ્રી સાહેબનો કંઈક ઓડિયો આવ્યો હતો, એમાં એમનું એવું કહેવાનું હતું કે કિલોમાં, ટનમાં, પછી લેબગ્રોનના હિસાબે મંદી આવી. તો મિત્રો, મારા હિસાબે તો 2 વર્ષથી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એક લાઇમલાઇટમાં આવી છે. ફર્સ્ટ ઓફ એમના એક કોઈક સ્ટેટમેન્ટમાં હતું કે વર્લ્ડમાં 1% માણસ જે છે, વર્ગ છે, તે ફક્ત નેચરલ ડાયમંડ પહેરે છે. તો 1% વર્ગ જો નેચરલ ડાયમંડ પહેરતું હોય તો 1% અને બીજા 25%, તો અમે તો એમ કહીએ છીએ કે આ તો નવી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થઈ છે. આની અંદર 1% અને 2% એવી કોમ્પિટિશન કરવાની મારા હિસાબે આવતી નથી. પણ આજની તારીખમાં જે આ ઇન્ડસ્ટ્રીઝ જે રીતના રૂપ લઈ રહી છે, અમે આ હીરાને એક એવી રીતના એક કુદરતી જે નેચરલ ડાયમંડની સેમ જ કેમિકલી ને ઓપ્ટિકલી બને છે. આ હીરો જેઓએ આ સ્ટેટમેન્ટ કર્યું છે એને એક નેચરલ ડાયમંડ આપો અને એક લેબગ્રોન ડાયમંડ આપો, તો આ બંને ડાયમંડને એ પોતે પણ છૂટા ન કરી શકે. ઇવન હું પણ ન કરી શકું. મેં નેચરલ ડાયમંડનો ધંધો વર્ષોથી કરેલો છે. તો આ એક ડાયમંડ જે છે, તો હું એવું કહું છું કે આ એક્સપેન્સિવ ડાયમંડ જે નેચરલ ડાયમંડ હતો એ બધાની એક કેપેબિલિટી નહોતી કે દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે. અચ્છા, આ ડાયમંડની લાઈફ સેમ માઇન ડાયમંડની લાઈફ છે, એ જ ડાયમંડની લાઈફ છે. આ સેમ કેમિકલી અને ઓપ્ટિકલી સરખો જ હીરો છે. તો હું એવું કહું છું કે જે મધ્યમ વર્ગ, તો 1% જ માણસ કેમ પહેરી શકે? આ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એવું નક્કી કર્યું કે આપણે બધા માટે હીરો બનાવીએ. અને હીરા જે રીતે ગોવિંદભાઈ કહી રહ્યા છે કે નેચરલ ડાયમંડ ચાલ્યો આવતો તો એની ખૂબ જ ડિમાન્ડ હતી. લેબગ્રોન ડાયમંડ તો લોકોને અસમંજસ થઈ છે કે શું કરવું, અને એ જ કારણે મંદી આવી છે. ઓકે, હવે આના માટે તો એક વસ્તુ હું એવું કહી શકું છું. જો મારા પણ બહુ ખૂબ ઉદ્યોગપતિઓ મિત્ર છે. આજે અમેરિકા છે કે આ લોકો છે, તો હીરો જે છે એ ફોર એવર છે આપણે કહીએ છીએ. તો આ ડાયમંડ પણ સેમ ટેસ્ટ ટુ બેબી જેવો બન્યો છે. તો હવે લોકોનું એવું કહેવાનું છે કે જ્યારે અમને કોઈ વસ્તુ 5 પૈસામાં મળતી હોય તો અમારે બીજા 95 પૈસા શું કામ નાખવા? એટલે અમારા હિસાબે તો ડાયમંડ ઇઝ ફોર ફેશન. ડાયમંડ ફેશન માટે છે અને આ ફોર એવર છે. આ પણ કે આની લાઈફ પણ સેમ છે. તો આ ડાયમંડ લોકો અફોર્ડ કરે. અને હું તો એવું કહું, વર્ગ એક મોટો કે જે લોકોને શોખ હતો આ હીરો પહેરવાનો, એનું સપનું પૂરું થાય છે. કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યક્તિ, ખાલી ભગવાન એક જ કહી શકશે કે આ હીરો લેબમાં ઉગેલો છે. બાકી મનુષ્ય અગર કોઈ કહે તો હું આ મારી પોતાની ઇન્ડસ્ટ્રી આખી અને ફ્રી આપી દઉં, જાતે હાઈ ગ્લાસથી જોઈને આ હીરો છૂટો પાડીએ કે તો. એટલે હવે આ હીરો સદા માટે છે અને બધા માટે છે. અને વાત આવી લેબગ્રોનના હિસાબે મંદી આવી છે,
તો હું એવું માનું છું કે લેબગ્રોનના હિસાબે મંદી ન કહેવાય ને. જે લોકોએ 2020માં નેચરલ ડાયમંડ ખરીદી કર્યો હોય, તો હું આજે 24ની વાત નથી કરતો, 25ની વાત નથી કરતો, 2020માં કે 21માં જેમણે નેચરલ ડાયમંડ ખરીદ્યો હોય રેપાપોર્ટના હિસાબે, આજે એ જો વેચવા જાય છે તો એમને અત્યારે 2005ના પ્રાઇસ મળે છે. તો સ્વાભાવિક છે કે એમનો વિશ્વાસ તૂટતો જાય છે કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ નથી, તો એની જાતે હવે આપણે કોઈના માટે ખરાબ કહું કે આવું વાત નથી, પણ આ એક ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આત્મનિર્ભર ભારતની ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થવા જઈ રહી છે. મારે ત્યાં મારા રત્ન કલાકાર ભાઈઓ કે જેઓનું સ્ટાન્ડર્ડ 3 સ્ટાન્ડર્ડ 4 સ્ટાન્ડર્ડ 5 સ્ટાન્ડર્ડ છે, એમની વાર્ષિક કેટલા એવા રત્ન કલાકાર ભાઈઓ છે કે જેમની વાર્ષિક ઇન્કમ 25 લાખથી લઈને 35 લાખ રૂપિયા સુધીની છે, જે તમે અત્યારે ફેક્ટરીમાં જોઈ શકો છો. મુકેશભાઈ, જે પ્રમાણે વાત કરવામાં આવી, છેલ્લા 2 વર્ષથી મંદી ચાલતી આવી છે, તો આ 2 વર્ષમાં રત્ન કલાકાર કેટલા મોટી સંખ્યામાં બેકાર થયા હોત અને લેબ ગ્રોન કઈ રીતે સહારો આપ્યો છે? આપણે એક કામ કરો, તમે, હું અત્યારે ઓપન ચેલેન્જ આપું છું, હમણાં જ એક ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી દામજીભાઈ માવાણી, એમણે પણ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે કોઈ પણ રત્ન કલાકાર ભાઈ જો બેકાર રખડતા હોય તો મારો સંપર્ક કરો, હું એમને ગોઠવી આપીશ. હું વાસ્તવિક વાત કરું છું, આ મંદી જે છે એ બહુ તેજ, નેચરલ ડાયમંડની મંદી છે એ બહુ હાયર પ્રાઇસ ઉપર માર્કેટ લઈ જવાથી, જે 2019 પછી એકદમ 22-23 જે એકદમ હાઈ પ્રાઇસ પર ચાલ્યું ગયું અને કોવિડ પછી લોકોને પૈસાની જરૂર પડી, પાછું આપવા ગયા, રૂપિયાના પાવલી આવી એટલે લોકોનો વિશ્વાસ તૂટી ગયો કે આ હીરામાં કોઈ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફાયદો નથી. એટલે એક તો એ અસર કરી. હવે વાત એ બધી વાત મુકેશભાઈ, ખરેખર લેબગ્રોનના કારણે મંદી આવી કે નહીં? ખરેખર લેબગ્રોનના કારણે કોઈ હિસાબે મંદી ન કહેવાય. હું તો એવું કહું છું કે તમે પર્સનલ રોજી રોટી કેટલી મોટી ઊભી થઈ છે. તમે અત્યારે કયા રત્ન કલાકાર ભાઈ રખડે છે? જો આ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ ન હોતે તો હું એવું કહી શકું છું, વચ્ચે આત્મહત્યાઓ થઈ, જે માર્કેટ હજુ આ ઊભું નહોતું થયું, પેલી મંદી હતી, 40 વર્કર રત્ન કલાકાર ભાઈઓએ, હું તો એવું કહું, જો આ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝ ન આવ્યું હોતે ને તો 40 ને બદલે 4000 આદમી આત્મહત્યા કરી હોતે. આ એકદમ, એનો મતલબ કે લેબગ્રોને સહારો આપ્યો છે. લેબગ્રોને આત્મનિર્ભર ભારતને, આત્મનિર્ભર વ્યક્તિઓને, બધા જ લોકોને ખૂબ મોટો સહારો આપ્યો છે. આ હું નહીં, આખી ઇન્ડસ્ટ્રીઝ, અત્યારે ઇન્ડસ્ટ્રીઝની અંદર 8 થી 10 લાખ માણસો લેબગ્રોનમાં કામ કરી રહ્યા છે. જો લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝ અત્યારે બંધ થઈ જાય ને ભાઈઓ, તો નેચરલની કોઈ મતલબ, એટલે એની સાથે મારે કમ્પેર નથી કરવાની. પણ અને બીજી વાત આવી કિલો અને ટન, તો કિલો અને ટન બોલવું તો ઇઝી છે. ટન હીરા બનાવવા માટે ઓછામાં ઓછી આપણે, મારા હિસાબે 10 કરોડ રબ એક વ્યક્તિએ બનાવવી પડે ત્યારે 1 ટન હીરા તૈયાર થાય. 10 કરોડ રબ બનાવવા માટે હું એવું માનું છું 80,000 મશીન, એટલે લગભગ સમજો ને અણુ મથક થાપવું પડે. તો મારા હિસાબે આ સુરતની જેટલી વીજળી છે ને એ ઓછી પડે. એટલે સ્ટેટમેન્ટ પણ વિચારીને કરવું જોઈએ કે કોઈ ટનોમાં કે કિલોમાં. ઠીક છે, કિલો તો નેચરલ ડાયમંડ એ કિલોમાં જ બને છે અને આ લેબ ડાયમંડ કિલોમાં બને, પણ ટનનો જે શબ્દ વાપરવામાં આવે છે, હું હીરાનો ધંધો ટનમાં થઈ જશે. કોઈ વાર મને એવું લાગે છે તો આ ગુજરાતની અંદર જે આપણી 6.5 કરોડની જનતા છે ને એ ઓછી પડે જો કટ એન્ડ પોલિશ કરવું હોય તો. એટલે તમારું નામ શું છે અને શું કહેશો આ નિવેદનને લઈ? મારું નામ બાબુભાઈ વાઘાણી, લેબગ્રોન ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું. અને હું એવું કહું છું કે ડાયમંડનો ધંધો કોઈ દિવસ ટનમાં હોતો જ નથી. ડાયમંડનો ધંધો કેરેટમાં જ હોય છે અને આખી દુનિયામાં કેરેટથી જ ધંધો થાય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એના વજન ઉપર હોતી નથી, એના કામ ઉપર હોય છે. અને આ ઇન્ડસ્ટ્રીથી જ રોજીરોટી મળી રહી છે. જ્યારે બી વચ્ચે કહેવામાં આવ્યું કે ભાઈ રત્ન કલાકારો બેકાર થઈ ગયા છે, અને બેકાર કોઈ પણ નથી. જે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનથી હું કહું છું કે બધા જ ને રોજીરોટી આ ડાયમંડ જ આપે છે. મુકેશભાઈ જેવા કેટલાય માણસો રોજીરોટી આપે છે, ઘનશ્યામભાઈ જેવા આપે છે. ઇવન મોટી મોટી ફેક્ટરીઓ છેલ્લા 5 વર્ષમાં નેશનલની કમ્પેરિઝનમાં ડબલથી પણ મોટી ફેક્ટરીઓ બની ગઈ છે. તો એ બધું એ વાત જવા દો. ગોવિંદભાઈ કેમ આવું કીધું હશે કે ભાઈ લેબગ્રોનના કારણે આટલી મંદી 2 વર્ષ સુધી ચાલી? જો આમાં કોઈ કોના કારણથી કહેશે એવું નથી, કોઈ પણ પ્રકારના વિચારોથી, જેના જેવા વિચારો હોય એવી વાતો થતી હોય. ગોવિંદભાઈ તો મોટા ઉદ્યોગકાર છે, મોટા ઉદ્યોગપતિ છે, એમણે કંઈક વિચાર્યું હશે આ નિવેદન કરતા પહેલા, કારણ કે 2 વર્ષથી આ રીતે જે ચાલતું આવ્યું છે એના માટે લેબગ્રોન જવાબદાર?
નહીં, બિલકુલ નહીં. નેચરલ ડાયમંડની મંદીનું કારણ માત્ર દુનિયાના બધા જ દેશો બાંધી રહ્યા છે, બલકે ભારત સિવાયના. વધારે ઝઘડાથી દુનિયામાં જેટલો મોટો ઝઘડો એટલું નુકસાન, અને આ મંદી બધા દેશોના ઝઘડાથી છે, બલકે નથી. અમે તો ક્યારેય નેશનલ ડાયમંડને ખરાબ કહેતા નથી, એને સપોર્ટેડ બિઝનેસ છે, અને આ સપોર્ટેડ બિઝનેસ ના હોત તો રત્નકલાકારો 100 બેકાર થઈ જાત. આ બિઝનેસ સપોર્ટર છે એટલે જ તેના ધંધો મોટો થયો છે, ને આમાં કારીગરોને કામ કરવામાં હેડક નથી. આ નેચરલ ડાયમંડની જે રફ હોય છે ને, એ માલ બનાવવાનો હોય ને 1 કેરેટનો હીરો, તો એના માટે બહુ કારીગરને મગજમારી કરવી પડે, પ્રેશર બહુ હોય છે. આની અંદર બિલકુલ પ્રેશર નો, નોર્મલતાથી ડાયમંડ બનાવી શકે છે. આ તમે વાત કરી, તો શું તમે ગોવિંદભાઈ ધોળકિયાનો નિવેદનનો વિરોધ કરી રહ્યા છો કે સમર્થન? જો અમે જનરલ કોઈનો વિરોધ કરતા જ નથી. જેના જે વિચારો હોય, જેને જે આવડે એ બોલે. પણ આ તો સીધું લેબગ્રોન ઇન્ડસ્ટ્રી ઉપર ક્વેશ્ચન માર્ક લગાવી દીધો ગોવિંદભાઈ ધોળકિયા. આમાં દુનિયામાં એક ટાઈમમાં એવા હતા કે ફલાણો ભાઈ ગાંડો છે, નરેન્દ્રભાઈ બધા એમ કહેતા આવો છે ને તેવો છે. એ બધું સાંભળતા કેન્દ્રમાં વી ગયા અને દુનિયામાં નંબર 1ના માણસ બની ગયા. એટલે બોલવા વાળાને જે બોલવું એ બોલે, એનાથી ઇન્ડસ્ટ્રીને કાંઈ ફરક ન પડે. બિલકુલ મોટી વાત કહી ગયા છે. આપણી સાથે લેબગ્રોન જે ડાયમંડ છે એમના જે સૌથી મોટો અત્યારે હાલ વ્યવસાય જે કરી રહ્યા છે ઘનશ્યામભાઈ, શું કહેશો ઘનશ્યામભાઈ ભંડેરી? ગોવિંદભાઈ ધોળકિયા કહી રહ્યા છે લેબગ્રોનના કારણે મંદી આવી. લેબગ્રોનના કારણે મંદી નથી આવી. દુનિયામાં ડાયમંડ લક્ઝરી આઇટમની અંદર વસ્તુ છે, અને લક્ઝરી અને ફેશન દરેક વખતે ચેન્જ થયા કરે છે. અને બીજી વસ્તુ કે ડાયમંડને પ્રમોટ કર્યો તો એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે છેલ્લા 30 વર્ષમાં. તો ઇન્વેસ્ટમેન્ટમાં ડાયમંડ અનસક્સેસ ગયો છે, એટલે કોઈ ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટ કરવા નથી. એટલે એના કારણે જે વેલ્યુએબલ ડાયમંડ છે, એ વેલ્યુએબલ ડાયમંડની વેલ્યુ ઇન્વેસ્ટર પર પૈસા ઇન્વેસ્ટ નથી કરવા, તો એની કોઈ ડિમાન્ડ છે નહીં. અને વાત રહી કે ભાઈ બ્લેમ થાય છે કે ભાઈ લેબગ્રોનના કારણે ડાયમંડમાં મંદી છે, તો એઝ એ ઇન્ડિયન બિઝનેસમેન, મેન્યુફેક્ચરર, ટ્રેડર અને રત્ન કલાકારોને આપણી માટે બહુ સારી વાત છે કે આપણે અત્યાર સુધીમાં જે ધંધો કરી રહ્યા હતા એનાથી આપણને 10 ગણો ધંધો મળી રહ્યો છે. કે જેમ કે એક્ઝામ્પલ તમને સમજાવું કે ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટી રોજગારી કે જે 10 લાખ વર્કર કામ કરતા હતા, 2027 સુધીની અંદર આની અંદર 35 થી 40 લાખ વર્કર કામ કરશે. આજની તારીખમાં મારો 14 વર્ષનો એક્સપિરિયન્સ છે ડાયમંડ લેબગ્રોન ઉગાડવાનો, મેન્યુફેક્ચર, માર્કેટિંગ કરવાનો. તો આજે રત્ન કલાકારોનું કામ ઇઝી થઈ ગયું છે. માનસિકતા ગોવિંદભાઈ તો કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી મંદી ચાલી આવે છે. લેબગ્રોન નહીં હોતે તો કયા પ્રકારની સ્થિતિ સર્જાતે? લેબગ્રોન ડાયમંડ ન હોતે તો અમારા સૌરાષ્ટ્રવાસીઓ બધા ડાયમંડ પર નિર્ભર છે, તો આત્મહત્યાના પ્રમાણ બી વધતે. આ સિટી જે સુરત સિટી છે અમારું વરાછા અને કતારગામ, એ નિર્ભર છે ખાલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર. તો બધા સૌરાષ્ટ્રના જે 50 વર્ષ પહેલા આવ્યા હતા પાછું રિટર્ન જવાનો વારો આવે. ઘનશ્યામભાઈ, ગોવિંદભાઈ ધોળકિયા સૌથી મોટા ઉદ્યોગકાર છે, અત્યારે રાજ્યસભાના સાંસદ છે, ખૂબ જ દીર્ઘ દ્રષ્ટિ છે એમની. કંઈક તો વિચાર કર્યો હશે એમણે આ નિવેદન કરતા પહેલા? જો હરેક બિઝનેસમેન પોતપોતાનો ધંધો બચાવવાની ટ્રાય કરે. અમે અમારો ધંધાની ફેવર કરતા હોઈએ, એમના ધંધાની ફેવર કરતા હોય. કોઈના ધંધાને ખરાબ ન કહેવો જોઈએ, બરાબર, જ્યાં સુધી આપણી પાસે પ્રૂફ ન હોય ત્યાં સુધી. તો ગોવિંદભાઈ કહી રહ્યા છે કે લેબગ્રોનના કારણે મંદી આવી. તમે શું કહેશો? લેબગ્રોનના કારણે આપણી સિટીને મંદી આવી જ નથી બોસ. ડાયમંડ લેબગ્રોન ગણો, માઇન્ડ ડાયમંડ જ છે. તમારી કંપનીની અંદર એક પ્રોડક્ટ એડ થઈ, તમે કોમ્પ્યુટર વેચતા હતા તો એપલ મોબાઈલ વેચવા મળ્યા, તો તમારી કંપનીને મંદી છે જ નહીં. આપણે સમજવું જોઈએ કે સેમ પ્રોડક્ટ છે તો આપણે મંદી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી જ નથી. કોણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે? લેબગ્રોન બનાવો, લેબ ડાયમંડ બનાવો, માઇન્ડ ડાયમંડ બનાવો, એનો તો પોતાના બિઝનેસ સાથે મતલબ છે ને. બિઝનેસમેનને શું જોઈએ? અને દુનિયામાં જે ઉગતી વસ્તુ છે, જે પ્રમોટ થતી વસ્તુ છે, ડાયમંડ લેબગ્રોનનો ધંધો દર વર્ષે 50% થી 100% ગ્રોથ થાય છે. કઈ ઇન્ડસ્ટ્રી 100% ગ્રોથ થાય છે? એક પણ નહીં. ગોવિંદભાઈ એવું બી કહી રહ્યા હતા કે ભાઈ જે લોકો છે અસમંજસમાં આવી ગયા છે, નેચરલ ડાયમંડ કે લેબગ્રોન ડાયમંડ, એટલે આ પ્રકારની મંદી સર્જાઈ. અત્યારની પબ્લિક કે જે યંગ જનરેશન છે એ વેલ એજ્યુકેટેડ છે, એટલે એમને પોતાની કઈ વસ્તુ બાય કરે એ પહેલા પોતાના ડેટા ગૂગલમાં જોઈને જ જાય છે. તો એ લોકો બહુ પરફેક્ટ છે યંગ જનરેશન કે ભાઈ જે વસ્તુની બધી જ વસ્તુ સેમ છે તો શા માટે માઇન્ડ ડાયમંડ લેવો જોઈએ? એટલે બધા લેબગ્રોનને પ્રિફેર કરે છે. દુનિયાને હરેક વસ્તુ મોટું અને સારું પહેરવું એ સપનું છે, એ ઓનલી ફોર લેબગ્રોન જ પૂરું કરી શકે છે.
સૌથી મોટું માર્કેટ અત્યારે લેબગ્રોનનું છે, ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાનું આ નિવેદન આવ્યું છે લેબગ્રોનના કારણે મંદી આવી, કેટલી અસર થશે ઉદ્યોગ પર? કયા ઉદ્યોગ પર કેટલી અસર થશે? લેબગ્રોન ડાયમંડનો ઉદ્યોગ. લેબગ્રોનમાં 2000 ડિસેમ્બરમાં અમેરિકાની સિઝન પૂરી થઈ, આખા અમેરિકામાં 70% થી 90% હીરા લેબગ્રોન જ વેચાણા છે. બધી કંપનીના સ્ટેટમેન્ટ આવી ગયા છે. એટલે 2025 કરતાં 2026માં 3 ગણો ધંધો લેબગ્રોનનો છે. બિલકુલ જોઈ શકાય છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેચરલ ડાયમંડ ઉદ્યોગકાર વર્સિસ લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગકાર સામે આવી ચૂક્યા છે. તમે શું કહેશો? ગોવિંદભાઈ ધોળકિયા ચિંતા કરી છે, લેબગ્રોનના કારણે મંદી આવી. હવે આમાં તો એવું છે કે ડાયમંડનો ધંધો તો વર્ષોથી ચાલ્યો આવે છે. તમારો પરિચય કહેજો પહેલા. અચ્છા, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ હરેશભાઈ નારોલા. હવે આજે લેબગ્રોનનો જે બિઝનેસ છે એ વર્ષોથી ચાલ્યો આવે છે. તો આમાં તેજી મંદી તો બધા ધંધામાં આવતી હોય છે. જ્યારે 2008ની અંદર મંદી આવી ત્યારે લેબગ્રોન હતું જ નહીં. ત્યારે લોકો એમ કીધું હતું કે આ બધા પથરા થઈ જશે નેચરલ ડાયમંડ. તો આજે નેચરલ ડાયમંડ ને લેબગ્રોન આડું આવ્યું એવો કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ ઇસ્યુ જ નથી કોઈ એમાં. એ બે પેરેલલ ચાલે છે. જેને નેચરલ પહેરવું નેચરલ પહેરે છે, લેબગ્રોનમાં જેને જવું છે લેબગ્રોન પહેરે છે. બાકી એનાથી કોઈ ધંધાને કોઈ અસર થાય એવું મારું માનવું નથી. પણ ગોવિંદભાઈ તો કહી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી સતત મંદી આવી અને જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે, તો આટલા સમયગાળામાં કેટલા રત્ન કલાકાર બેકાર થયા હોત જો લેબગ્રોન ડાયમંડ ન હોત? આજે સમજો કે નેચરલ ડાયમંડની અંદર કોઈને પ્રોડક્શન નથી કરવું, તો આજે એ જે રત્ન કલાકારો છે ટોટલ લેબગ્રોન ડાયમંડની અંદર ડાયવર્ટ થઈ ગયા છે અને એ લોકોને પૂરતી રોજીરોટી મળે છે. અને નેચરલ ડાયમંડની અંદર જેમ કામ કરતા હતા એ જ રીતે, એ જ ઘંટી, એ જ શરણ, એની ઉપર આવી રીતના લેબગ્રોનનું પ્રોડક્શન કરે છે અને સારી એવી લોકો લેબર મજૂરી કરે છે અને એ લોકોને કોઈને તકલીફ નથી. ને કોઈ એમ કહેતું હોય કે કારીગરો બેકાર થયા છે તો એ તદ્દન ખોટી વાત છે. તો શું લાગી રહ્યું છે ગોવિંદભાઈ ધોળકિયાના નિવેદનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ગોવિંદ કાકાના નિવેદન જે એમણે આપ્યું છે એ એના હિસાબે એમણે આપ્યું છે, પણ આવી કોઈ પરિસ્થિતિ માર્કેટની અંદર કોઈ ઊભી થઈ નથી. હવે એણે કયા કારણસરે કીધું એ કોઈ આઈડિયા નથી આપને. અસર થશે લેબગ્રોન ઇન્ડસ્ટ્રી ઉપર આ નિવેદનથી કે ભાઈ માલની ખપત છે ઓછી થઈ જશે, નિકાસ ઓછો થઈ જશે, એવો કઈ ડર ખરો? હવે આવા નિવેદનો ઘણા લોકોએ આપેલા છે. આનાથી ડાયમંડ કે લેબગ્રોન ડાયમંડ માર્કેટને ક્યારે કોઈ અસર થઈ નથી, કોઈ થવાની નથી. અને લેબગ્રોન ડાયમંડ એટલું બધું અત્યારે ફૂલ જોશમાં ચાલે છે કે આજે લોકોને લેબગ્રોન જ પહેરવું છે. નેચરલ ડાયમંડની અંદર બાયબેક કોઈ નથી આપતું. આજે લેબગ્રોનની અંદર 100% લોકો બાયબેક આપે છે. તો આજે લોકો ક્યાં ટ્રસ્ટ કરશે? લેબગ્રોન ઉપર જ ટ્રસ્ટ કરશે ને.